મમ વાંશો જીવલોકે જીવદૂત સનાતન. What is something that is unpredictable in your life? એટલે આમ તો મેં ક્યારે એવું નક્કી નહોતું કર્યું કે મારે સિંગર બનવું છે. આઈ ઓલવેઝ વોન્ટ ટુ બી અ ડૉક્ટર. આઈ ડોન્ટ નો કે હું કઈ વસ્તુ ક્યારે મૂકી દઉં. એવો પ્રયત્ન કર્યો હતો કે આમ હું નવરાત્રિમાં મેકઅપ કરું, પણ ઇટ ડિડન્ટ વર્કઆઉટ વેલ વિથ મી. કે અમેરિકાનું એક ફેમિલી હતું, એને ખાલી એમની દીકરી એને ઓથેન્ટિક ગરબા સાંભળવા ને રમવા ગમે છે, એટલે એણે માત્ર ને માત્ર પોતાના પરિવાર માટે નવરાત્રિનું આયોજન કર્યું. અને ઇટ વોઝ લાઈક સચ અ હ્યુજ સેટઅપ. અમદાવાદ એક જ માત્ર એવું શહેર છે જ્યાં અમારે બિલાડીની જેમ 7 ઘર ફરે ને અમારે 9 ઘર ફરવાના હોય. મને ડેન્ગ્યુ થઈ ગયો હતો. પછી હું ભગવાન પાસે જ ગયો. મેં 2 હાથ જોડીને એમને પ્રાર્થના કરી કે જો તારી ઈચ્છા હોય મને ગવડાવવાની, તો તું મને શક્તિ આપ અને ગાવા દે. અને જો તેવું નક્કી કર્યું હોય કે મારે નથી જ ગાવાનું, તો તું મને અહીંયા જ પાડી દે. શી વોઝ ધ ફર્સ્ટ વન. ચાચુ ઊંઘ નથી આવતી, કાંઈ ગાઈને મોકલ ને. એનું છેલ્લું વખત હતું. ફોનમાં મેં છેલ્લી વાર એની માટે ગીત ગાયું અને પછી શી પાસ કરે. પહેલી એવી ડિઝાસ્ટર થઈ ગયેલી પરફોર્મન્સ? આઈ વોઝ ડુઈંગ કોરસ અને ગાતા ગાતા મારા પાર્ટ્સ જ ભૂલી ગયો. મને એવું થઈ ગયું કે મને નથી યાદ અને હું ત્યાંથી જતો રહ્યો. તો તમારો કોઈ વર્સ્ટ ઇવેન્ટનો એક્સપિરિયન્સ થયો અત્યાર સુધી? નામ આપીશ તો તને એવું થશે કે અરે રે 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 આ કેમેરા આપજો. એ પહેલો પ્રેમ કેવો હતો? કે બધી જ મર્સિડીઝ વચ્ચે આ એક જ વેગેનાર બેઠી છે, એના જેવું થઈ ગયું હતું કે આણે આપણી બેનપણીને હરાવી દીધી. આ કોણ છે? અને આખું ઝેવિયર્સમાં એવું થઈ ગયું કે કોઈ FY નો છોકરો આવ્યો છે. આખી રાજાશાહી ટ્રીટમેન્ટમાં. અરે બ્રો, હાવ આર યુ? બાય ચાન્સ કોઈ બંનેના એક જ દિવસે લગ્ન હોય કે મારા સંગીતમાં તમારે ગાવા આવવું છે, તમે કોને સિલેક્ટ કરી આવી રીતના પહેરવું છું? આ બધું એડિટ કરજો.